હે ગજુડા હવે ખાઈ લીધું હોય તો હાલ્યા ભાઈ કેટલી વાર લાગે? શું છે? ખાઈ લીધું ને? હો તો હવે મારી વાત સાંભળ. ગામમાં જા, આ છે ને ઘઉંનું દવણું મેકતા. પણ તમે જ જાવ ને. અરે તું અત્યારે મેક્યા ને એટલે હાનના હું લઈ આવીશ. હું તને પૈસા આપું કે નહીં એટલે એક સાની ભૂકીની થેલી લેતા આવ અને છે ને વધેલી પૈસાના ફાફડી ગાંઠિયા લેતા આવવાના. સવારમાં જગાતું નથી ને એટલે આપણે છે ને ફાફડી ગાંઠિયા છા ખાવા થાય. રોટલી નથી થતી કે ભાખરી નહીં થાય. મોડું વહેલું મોડું થયું હોય ને તો ખાવા થાય એટલે આલે. અને છે ને સિમ્પાક લેતા હું હારો. હે સિમ્પાક નહીં લાવતો. કેમ? હવે એલા માને દાઢ દુખે છે તો મારે સિમ્પાક કેમ ખાવો? આપા તમારે ક્યાં ખાવો, મારે ખાવો ને. એલા તું ખા ને એટલે હું ભાળું ને ત્યાં મને મોઢામાંથી પાણી આવે એટલે તો હું તને ના પાડું છું. હું બહાર જઈને ખાઈ લઈશ, તમારે હું નહીં ખાવ. હા બસ એમ કરજે. તું બહાર જઈને ખાઈ લેજો. લેતો આવજે જા જલ્દી. ગાય ગા પાછો આવજે મેકીને. હો કેટલા પાલી છે? હે કેટલા પાલી છે? 5. સાજન હે સાજન તારો નામ એ જપો સાજન, મળવાનો આવે સાજન, વાટું જોવરાવે એમને તારી યાદ બહુ આવતી. ગોરી ગોરા જય મોરા ઓરા તમે આવજો, ગોરી ગોરા જય મોરા ઓરા તમે આવજો. પ્રેમ એ કરશું તમને, પ્રેમની વાતું કરશું, અમે મળવાએ આવશું. ગોરા દે મોરા પ્રેમ એ કરશું તમને. વાહ 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 વાહ, હું અવાજ છે. વાહ વાહ, મસ્ત ગીત ગાયું હો. હું નામ તમારું? મારું નામ કાનજી સોહણ છે. હું બહુ સારો કલાકાર છું. મારે ગીત રેકોર્ડિંગ કરવા પણ હવે મને કોઈ આ ટક દેતું નથી. શું કરું? પણ આમ જોવો, તમારું છે ને કામ બધું થઈ જાય, તમને હું બહાર પાડી દઉં તો. અરે તો બધા બહુ સારું થયા. તો મને તમે લઈ જાઓ ટુડિયા વાળા કને. બધું છે આમ જો, બધું ઘરનું છે. તમારે મૂળ છે ને સોંગ ગાવું છે ને? હા હા. હે ગીત ગાવું ફેમસ થવું ને? અરે મારે ફેમિસ થવું છે. અરે અમે કરી દેવું. અરે પૈસા જોતા એટલે હું તો, પણ મને એક દિન તમે ફેમિસ તમે કરી દો. આમ જો કેમેરા વાળા છે બરોબર, હા. બધું છે. સ્ટુડિયો ઘરનો છે, ડિરેક્ટર ઘરના છે, બધું છે. અરે તો પણ આપણે રેકોર્ડિંગ મને કરાવો તમે જલ્દી. તો પણ એક કામ કરો, ઘરે જવું પડશે. હાલો હાલો ઘરે. હા ગામમાં દવણું દળવા જવાનું છે, એ તો હા. પછી જઈ આવીશ. હા. પેલા હાલો હું ભાઈ ને મેળવી દો. હા, મેળવી. હા હા. હા? એવો. હાલ. કેમ પાછું લેવો ઘડીક વારમાં? આજ નથી દળાવવાનું, આજ ટાઈમ નહીં રે. કાલ એ પણ તો ખાશું હું આપણે? મોટું ખાવાનું છે. મોટું ખાવાનું? એક માણસ મસ્ત છે, 2 આટા ઓછા છે, મસ્ત બાટલીમાં ઉતારીને તોડ કરી નાખ્યું. ઈ કેવી રીતે તોડ કરવો પણ? હું શેરીમાં હાલીને જાતો તો દવણું લઈને, તો એક જણો આમો ગાતો ગાતો આવ્યો. હે તે તો ભાગળ હોય તો આવે જ થી ને. હા ના, માંગણ નથી. તો ઈ એમ કે હું કાંજી સોહાણ છું, હું ગાયક છું એમ. એમ કીધું? એને છે ને ફૂલ શોખ છે, સ્ટુડિયોમાં છે ને રેકોર્ડિંગ કરવું છે અને સોંગ ઉતારવું છે એને. એ કીધું એમાં આપણને શું ફાયદો છે? બાપા એને કાંઈ ખબર નથી પડતી, તો હું શું કહું, આપણે તોડ પાણીનું થઈ જાય કે નહીં એમ. આ તો કેવી રીતે કરવું લે કે? આમ જો, હું સ્ટુડિયો વાળો બની જાઉં બરોબર ને, તમે ડિરેક્ટર બની જાઓ, અને હજી એવું લાગે ને તો સરપંચ ને નાખી દેવી આમાં બરોબર, અને રાયજાને ને મામા નહીં કહી દેવી. હલવાવી નહીં ને, છું હોય તો બધાને માથે આવે ને. ઈ વાત સાચી હો તારી. આ કારણ કે આમાં ગીતમાં લાંબા ઉતારવામાં બધા પાછળ આખો ટાપ જોવે. ટાપ વગર કાંઈ થાય નહીં. એને લાગી જાય ને કે આખો ટાપ થઈ જાય. રાયજાને છે ને લેખક બનાવી દેવી. હા, અને ઈ વાત- સરપંચ ને કેમેરા વાળા. હા ઈ વાત સાચી. હા, એને ક્યાં ખબર પડવાની આ બધા કોણ છે એમ. આ તો કાંઈ વાંધો નહીં. ઈ ભાઈ છટકી ન જાય. એને જલ્દી કાળજી રાખ. અને આમ જો તું છે ને રાયજાને બોલાવતો આવ અને હું સરપંચને કરી દઉં ફોન. આ તો કાંઈ વાંધો નહીં. હા બધા છે ને પ્લાન કરી નાખ્યું હમણાં. જો કાનજીભાઈ, તમારું કામ થઈ ગયું. ડાયરેક્ટર ને છે ને મેં મનાઈ લીધા છે હા. બરોબર, તમારું કામ કરશે. એમ ને? હા, પણ આમ જોવો, તમે છે ને ખર્ચાથી મૂંઝાતા નહીં, થોડાક પૈસા બગાડવા પડે. અરે પૈસા ગમે એટલા ભલે થતા તમ તારે. પૈસા હું બગાડી, મારે એક દિન તમે ફેમિસ તો બનવું છે એટલે હું પૈસા બગાડવાનો છું. તમારું જો એવું સોંગ ઉતારવી ને હા. તો હાલી જાહે ફૂલ. અરે હાલે તો હું ફેમિસ બની જ જવાનો છું. પણ આમ જોવો, પેલા સ્ટુડિયો નું બાનું 10,000 થાય હો. અરે 10,000 તમ તારે ક્યારે બાનું દઈ દઉં. હાલો 10,000 રૂપિયા બાનું. ઓકે હાલો, સ્ટુડિયો નું પાકું બરોબર. હા, હા. અને હું છે ને લેખક પાસે જાઉં છું હા. બરોબર, મસ્ત ગીત લખાઈ નાખું. હા લખાઈ નાખો મસ્તી. અને તમે છે ને કાનજીભાઈ
હારા કપડા પહેરતા હો આમ લાગવું જોવે. અરે આગળ એન્ટ્રી તમને એમ લાગે કલાકાર જ આવ્યા એવું લાગે તો એવા કપડા પહેરી આવું તો. હા તો હું બધું આ નક્કી કરું ને હા, બધું નક્કી કરો. setting કરું ત્યાં તમે ખાયમ ઘાસે ને કપડા બદલીને આવો જાઓ. હા કપડા બદલીને આવો. મામા છેતરીને વૈયા ગયા હો. આજે મને કીધું તું લગ્નમાં આવવું હોય તો વહેલા જાગજે, નકર હું એકલો હોયો જાય. ખાસું ખુયાઈ ગયા, પણ કાંઈ વાંધો નહીં, આવે ને એને પહેલા પગી જવાનું છે મારે. પધારો પધારો, હું આવ્યા? ક્યાં જવાનું છે દાઢી કરે? હવે લગ્નમાં જવાનું છે, જમવા. એવું છે, ક્યાં જવાનું? આ મારા મામા પગી ગયા છે, મારે જવાનું છે. હવે ક્યાં જવાનું હોય અમારે નક્કી ન હોય પાછું. તારા મામા નથી? નથી, એ તો ગયા છે એમ તો કહું. ઓપા એમ એ રાજા હા, જમવા જવા કરતા હું તને એના રોકડી કરાવી દઉં તો શેની રોકડી? ઘડીક લેખક બની જા ને. એટલે એટલે કાંઈ નહીં, એક છે ને મસ્ત માણસ આવ્યો છે, એને કાંઈ ખબર પડતી નથી, એને ગાવાનો શોખ છે. એટલે મારે લેખક બનીને ઓલું જમવાનું જાતું કરવું એમ ને? અરે તારે તો એક ટાઈમ જ જમવાનું છે ને. હા તો તારે છે ને અડધા મહિનાનું થઈ જાય. અડધા મહિનાનું? હા ખાલી તારે છે ને ભાઈ થોડા કાગળિયા લઈને આટા મારવાના છે મારી હારે. 1000 રૂપિયા આપી દેજો વાપરવાના. 1000 રૂપિયા? ના ભાઈ ના, મારે નથી આવું. જા એક દિના 1000 તને આપ્યા કોણ? 1000 નહીં, થોડાક વધી જા તો આવું. કાંઈ વાંધો નહીં, અમને પૈસા મળવાના જ છે ને ભાઈ, તને આપી દેવું થોડા. 2000 માં પાકું. 2000? તો કાંઈ વાંધો નહીં, પણ આવવાનું ક્યાં? સરપંચ ના વાડામાં આવી ત્યાં તને બધી ખબર પડી જાય. એમ છે? હા સારું, હાલ તો દાઢી બનાવીને આવું. જલ્દી આવજે પાછો. હા જલ્દી. વાહ ભાઈ વાહ, મામા ભલે ને 100 રૂપિયાનું ખાઈને 100 નો સાંડલો કરે, બેઠા 2000 મળી જવાના છે. લો સરપંચ, આમ વાત છે. વાલજીભાઈ કાંઈ મૂંઝાવા નથી, તમ તારે ભાગ્યા પડતા પૈસા વેચી લેવું. અને આમ જો ડાયરેક્ટર પણ આ તમે એમ લાગો છો હો. પણ લા ભાઈ એ બધું ગજુડે કરે એવું કે તમે ડાયરેક્ટ બની જાવ ને ક્યાં ખબર પડે તો હું હાલ કરે બીજું હું. કાંઈ વાંધો નહીં, હાલ લે આવી ગયા, લે તારે. પપ્પા રાજ્યનું નક્કી કરી નાખ્યું છે બરોબર. આ તો ક્યાં કાંઈ વાંધો છે. હવે આપણે હજાર આવી ગયા, મેં સરપંચને વાત કરી દીધી બધી. તો સરપંચ આમ છે મૂળ વાત સમજ્યા, વાપરવાનું થઈ જાય. કાંઈ વાંધો નહીં તમ તારે, બરોબર. અને સ્ટુડિયો? સ્ટુડિયો હા ગામમાં છે તો ખરી. એ ગજુ ભાઈ, ઈ તો ફોટાનો સ્ટુડિયો છે, ઈ થોડા ઓલો સ્ટુડિયો છે. ભાઈ તો આપણને ખબર છે, ઓલાને ક્યાં ખબર છે? મૂળ બાર બોર્ડ મારેલું છે કે નહીં સ્ટુડિયો એમ. હા એટલે હાલે. આ તો વાંધો નહીં, હાલો તારે. હા તો છે ને આ બધી તૈયારી કરી રાખી અને હાલો વૈયા થઈ. લા દાઢી કરવાય ન રહ્યો. એ ગજુ, તને તો ખબર છે અમારે ખાવાનું અને પૈસાનું હોય એટલે હોય કામ પડતા મૂકી દી. તો હું શું કહું, તમે બધા ત્યાં સ્ટુડિયો પોગો, હું કલાકારને ત્યાં લઈને આવું. આ તો કાંઈ વાંધો નહીં, પાછું રાજા નક્કી કરી નાખ્યું છે ને. થઈ ગયું એ બધું. આ તો વાંધો નહીં, હાલો ત્યારે હાલો સાચું. આ છે કાનજી ચૌહાણ ગાયક. જો કાનજીભાઈ, આ છે લેખક, હા ડિરેક્ટર, હા કેમેરામેન. હા કેમેરા. હવે આપણે સૌથી પહેલા છે ને ગીત રેકોર્ડિંગ થઈ જાય. હા રેકોર્ડિંગ કરી નાખ. બરાબર. હા બરાબર. હું બેસી જાઉં કોમ્પ્યુટર ઉપર. હા જો કાનજીભાઈ, હા તમારું ગીત હા બીટમાં નહોતું એટલે મેં થોડાક શબ્દ સુધાર્યા છે. હા અને આ ગીતનો મુખડું છે અને આ 2 અંતરા છે. હા બરાબર, તો આપણે રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવી. હા સ્ટાર્ટ કરી. તૈયાર થઈ જાઓ. કાનજીભાઈ રેડી? રેડી. ઓકે 1 2 3 4 ઉપાડો. સાજન એ સાજન તારું નામ એ જપું એ સાજન, મળવાનો આવે સાજન, વાટું જોવરાવે એમને તારી યાદ બહુ આવતી. ગોરી ગોરા દે મોરા ઓરા તમે આવજો, પ્રેમ એ કરશું તમને, મળવાની વાટું જોજો, અમે મળવાએ આવશું. સાજન એ સાજન તારું નામ એ જ પૂરે સાજન, પ્રેમ એ કર્યો રે સાજન, નિંદર નો એ આવતી. પ્રેમ એ કર્યો રે સાજન, નિંદર નો એ આવતી. રાત ને દિવસ તારી યાદ બહુ આવે સાજન, અમને મળવાએ આવજો. ભવ ભવનો પ્રેમ ગોરાને સાથ રે નિભાવજો, ભવ ભવનો પ્રેમ ગોરાને સાથ રે નિભાવજો. ભૂલી નો જાતા એમને પ્રેમ એ સંભારો ગોરી, અમે મળવાએ આવશું. એ સરપંચ
હું આમ કરો છો ઘડી સાલા મલા બેહો ને એ વાલજીભાઈ મારથી હવે સહન નથી થતો હું બહાર બેહું આનું પૂરું થાય ને પછી મને બોલાવજો એ આમ ક્યાંથી જાતા હતા પૈસા લેવાના છે ખાલી વાહ 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 કરો આમ કરો તમને હું ખાવા કે પણ આ ક્યાં સૂરમાં ગયા હાવ બતાલ છે આમાં કેમ સહન કરું એ તમે સાલા મલા બેહો કાનમાં રૂ નાખી દો ખરીદ ખવો તમને આ તારા પછી 1 2 3 4 ઉપાડો દિલની દીવાની સાજન દિલમાં હું રહેતી દિલની દીવાની સાજન ઉભા ઉભા એ સરપંચ ઓલો ગજુડો પાછો હું લેવા ગયો ખીજાવા ગયો લાગે આ પૈસા આપી એ નહીં મળે આમ ચમ બધું બંધ થાય મને થવા જોઈએ કાઢો અહીંયા બોલાવતો હોય એ કાનજીભાઈ કાંઈક કલાકાર છો તો કલાકારની રીતમાં ગાવ ને આ બે સુરું ગાવ છો કાંઈક રીધમ નથી મળતી નહીં કાંઈ. હા એ સાહેબ આમ જોવો સમજો તમે એટલે ગાવા જો મસ્તીનું ગાય છે કાનજીબા જોરદાર કાનજીબા તમારા વાવા અહીંયા એ સરપંચ આને સમજાવો ને કા એ ગજુ પણ ઘડીક શાંતિ રાખ ને હવે પછી એવો કાળો કકળાટ કરી મૂક્યો સ્ટુડિયામાં. એ ગજુડા ઘડી સાનો મનો બેસીને વાહ 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 કરવાનું પૈસા લેવાના છે ને કે તું બધી ભાજી બગડી જાય એ કહેશે તો ભાઈ નથી કહું તો વૈયા કહેશે તો પૈસા ક્યાંથી કાઢ્યું ના ના થોડાક વખાણ કરી હાલવા દીધા. આ ઘડી શાંતિ રાખ ઠાકોર જવું પડે 1 2 3 4 દિલની દીવાની સાજન દિલમાં હું રહેતી દિલની દીવાની સાજન દિલમાં હું રહેતી દિલ મારું બોલે સાજન સાજન બોલાવું સાજન અમને મળવાએ આવજો તારી ને મારી જોડી ખૂબ રે જામેગી ગોરી તારી ને મારી જોડી ખૂબ રે જામેગી ગોરી જીવશું સંગાતે તારી મરશું એ હારે તારી અમે મળવાએ આવશું સાજન એ સાજન તારું નામ એ જપું એ સાજન મળવાનો આવ્યા સાજન વાટું જોવરાવે અમને તારી યાદ બહુ આવતી ગોરી ગોરા દે મોરા ઓરા તમે આવજો પ્રેમ એ કરશું તમને પ્રેમની વાતું કરશું અમે મળવાએ આવશું. વાહ કાનજી સોહણ વાહ ભાઈ વાહ સુપર હિટ ગાયો હો કાનજીભાઈ વાહ 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 શાબાશ શાબાશ ચાલ. બેહો બેહો કાનજીભાઈ હા વાહ કાનજીભાઈ વાહ એક નંબર ગાયો પણ અત્યાર સુધી તમે હતા ક્યાં અત્યાર લગી હું કડિયા કામ કરતો હતો અને મને કોઈ આજ મોકો ન આપ્યો મને આ ભાઈ મોકો આપ્યો. વાહ ભાઈ વાહ તારે જો આમ જોવો કાનજીભાઈ તમે ગાયું તો એક નંબર હા પણ આજનો ખર્ચો તમે મને 10,000 આપ્યા હતા હા હજી 40,000 દેવા પડશે. હા આ બધા ન દેવાના હોય. હા હા દેવાનું દેવાનું હોય ને બધા આપો છેલી હતા લ્યો સુકવણું થઈ જાય ને હા. તો આગળનું કામ થાય આમ આજો આ 40,000 રૂપિયા હા બરોબર લાવો છેલી હતા અને હવે વિડીયો કેદી કરવાનો છે આપણે આપણે શૂટિંગ છે ને કાલ કા પરમથી ગોઠવી નાખવી. હા હા હે? હા હાલી જાહે તમારું હાલી જાહે તમ તાર મુંજાવમાં. એટલે હું ફેમિસ તો થઈ જાય ને પાછો અરે એ કાનજીભાઈ રોકડા 40,000 આપ્યા ને પેલા 10,000 50,000 આપ્યા ફેમસ થઈ જાય નહીં તમે ફેમસ થઈ ગયા.